ગુજરાત રાજ્યસભામાં ભાજપના 2 તથા કોંગ્રેસના 2 સભ્યોની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આગામી 26મી ફેબ્રુઆરીએ આ 4 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ખાલી પડેલી 4 બેઠકોની ચૂંટણીને લઈને જાહેરનામું પણ બહાર પડી ચૂક્યું છે. આ જોતા હવે ભાજપ રાજ્યસભામાં કોને મોકલશે તે અંગે રાજકીય અનુમાનોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે આપણે આ વિડીયો થકી જાણીશું કે ભાજપનું આ 4 સીટ પરનું ગણિત શું છે અને લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ રાજ્યસભામાં કોને લોટરી આપે છે. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. વિધાનસભામાં સભ્ય સંખ્યા બંને જોતા કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નહીં રાખવાનું નક્કી કરી લીધું છે. આમ જોતા ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થાય તે વાત નક્કી છે. એવી ચર્ચા છે કે ભાજપ એક મહિલા સહિત નવા ચહેરાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે તક આપી શકે છે. ભાજપના રાજ્યસભાના સભ્ય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા ઉપરાંત કોંગ્રેસના અમિત યાજ્ઞિક અને નાન રાઠવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. આ ખાલી પડેલી 4 બેઠકો માટે 26 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે ગત વખતે પણ ભાજપ હાઈકમાન્ડે બાબુભાઈ દેસાઈની પસંદગી કરીને સૌને ચોંકાવ્યા હતા. આ વખતે પણ ભાજપ રાજ્યસભાના ઉમેદવાર તરીકે નવા ચહેરાને જ પસંદ કરે તેમ છે. ત્યારે આ વખતે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ખાલી પડેલી જગ્યાઓમાં ભાજપ કોઈ એવા વ્યક્તિની પસંદગી કરશે જેઓ રાજકીય પાર્ટી સાથે સીધો સંબંધ નથી ધરાવતા, જેમાં હાલ ભાજપ કુમાર વિશ્વાસને રાજ્યસભામાં મોકલી શકે છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં પણ મહેનત લાગી ગયું છે. મહત્વનું છે કે કોંગ્રેસે આ વખતેની 2 બેઠકો ગુમાવવી પડશે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 પૈકી કોંગ્રેસ પાસે એકમાત્ર બેઠક રહી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો પણ વર્ષ 2026માં સમયકાળ પૂર્ણ થઈ રહ્યો છે. અત્યારે તો ભાજપમાં રાજ્યસભાના ઉમેદવારને લઈને અનુમાન થવા માંડ્યા છે. ક્યાં ઉમેદવારને મોકો મળશે તે અંગે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓને પણ નથી ખબર, કેમ કે જે કંઈ નક્કી થશે તે હવે દિલ્હીમાંથી થશે. ત્યારે આ બાબતને લઈને આપ શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.